ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જો પ્રકરણ 3 સુરેખ પથ પર ગતિમાં આપણે અત્યાર સુધીમાં જે ડિટેલ ભણ્યા છીએ તેના વિશે થોડું હું તમને જણાવી દઉં, જેમાં આપણે પથ લંબાઈ, સ્થાનાંતર, વેગ, પ્રવેગ, પછી અચળ પ્રવેગી ગતિના સમીકરણો તથા આપણે વિકલન વિશે શીખ્યા. એટલે કે ફિઝિક્સમાં જેટલું વિકલન આવે છે તેના વિશે આપણે ડિટેલ મેળવી લીધી. પણ હવે સંકલન એટલે કે ઇન્ટિગ્રેશન વિશે આપણે આજના લેક્ચરમાં ભણવાના છીએ, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકાય. કે ઘણી બધી થિયરીમાં જેમ જેમ ફિઝિક્સ આપણે ભણતા જઈશું એમ જુદા જુદા ચેપ્ટરમાં જે દાખલા હશે, દાખલાની અંદર સિમ્પ્લિફિકેશન આપવા માટે આપણે ઇન્ટિગ્રેશનની જરૂર પડશે, જે આપણે આજના લેક્ચરમાં ભણવાના છીએ. પણ આ વિડિયો લેક્ચર જોયા પહેલા સૌપ્રથમ તમારે વિકલન વાળો જે વિડિયો છે, વિકલન વાળો જે લેક્ચર છે એના વિશે કમ્પ્લીટલી ડિટેલ તમે લઈ લેજો, એના બધા જ ફોર્મ્યુલા તૈયાર કરી દેજો. કેમ કે સંકલન છે એ મોસ્ટ ઓફ ટોટલી ઓપોઝિટ ટુ ધ વિકલન. મતલબ વિકલનમાં જે ફોર્મ્યુલા થાય છે એના કરતા ઉલટું છે. એક એક્ઝામ્પલ કહું કે sin x નું વિકલન cos x થાય છે. sin x નું વિકલન cos x થાય છે. sin x નું વિકલન શું થાય છે? cos x. તો એ જ કન્ડિશન cos નું શું થવાનું છે? sin થવાનું છે. વિકલન સંકલનમાં ડિફરન્સ ખ્યાલ આવી ગયો તમને? વિકલનમાં sin નું cos થાય તો એનું સંકલન કરીશું તો પાછું રિટર્ન મળી જશે. તો આપણે જોઈએ, ચલો સ્ટાર્ટ કરીએ. પણ પહેલા જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો એન્ડ બેલ આઇકોન જરૂરથી દબાવજો, જેથી જો હું ઓનલાઈન થઉં, લાઈવ થઉં કે નવો કોઈ વિડિયો આવે તો તમને એની ડિટેલ મળતી રહે. ચલો તો સ્ટાર્ટ કરીએ લેક્ચર. આપણે આજના લેક્ચરમાં સ્ટડી કરવાનું છે સંકલન વિશે. આમ જોવા જઈએ તો આ ટોપિક એ મેથ્સ નો ટોપિક છે, પણ ફિઝિક્સમાં જેટલી વસ્તુ જરૂરી છે, સંકલનના નિયમોની જેટલી જરૂરિયાત ફિઝિક્સમાં છે તેના વિશે આપણે અહીંયા સ્ટડી કરીશું. સંકલન ઇંગ્લિશમાં એને કહેવાશે ઇન્ટિગ્રેશન. કોઈ વાર હું ઇન્ટિગ્રેશન બોલું તો બી તમે સમજી લેજો કે સંકલનની જ વાત થઈ રહી છે. તો સૌપ્રથમ તમને ક્વેશ્ચન ઉદ્ભવે કે એની જરૂરિયાત શું છે, ઉપયોગિતા શું છે, કેમ આપણે સંકલન કરવું પડે છે? કેમ કે આપણે મેથ્સ ની અંદર ખ્યાલ છે કે પ્લસ, માઇનસ, મલ્ટીપ્લિકેશન, ડિવાઇડેશન બધું કરીએ છીએ, તો એનાથી ચાલી જવું જોઈએ. તો એને એક એક્ઝામ્પલ જોઈએ. જો અહીંયા એક ગ્રાફ આપણે અહીંયા બનાવીએ. એક ગ્રાફમાં આપણે આ રીતે રાખીએ છીએ કે ડિસ્પ્લેસમેન્ટ ની જગ્યાએ અહીંયા y એક્સિસ રાખીએ, અહીંયા x એક્સિસ રાખીએ. જો આ ગ્રાફમાં અહીંયાથી સીધે લાઈન હોય, અહીંયાથી સીધે લાઈન હોય એટલે કે કોઈ આલેખ આપણે બનાવી દીધો. હવે આના નીચે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય. આ લાઈન જે આપણે ગ્રાફ બનાવ્યો એ લાઈન દ્વારા x અક્ષ સાથે જેટલું બી ક્ષેત્રફળ ઘેરાયેલું છે એ આપણે શોધવું છે. એટલે કે આ બધો પોર્શન આપણે ક્ષેત્રફળ શોધવું છે. તો ક્ષેત્રફળ આપણે આસાનીથી શોધી શકીશું. અહીંયા કાટકોણ ત્રિકોણ બની જશે અને 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, એ રીતે આપણે ક્ષેત્રફળ શોધી શકીશું. જેમાં આ બાજુ ધારો કે છે આ લંબાઈ આપણે y1 લઈ લઈએ, તો અહીંયા આપણે y1 લખી દીધું અને આ લંબાઈ જે છે x અક્ષ ઉપર x થઈ જવાની છે. તો આ આલેખના નીચેનો જે ભાગ છે એનું ક્ષેત્રફળ આપણે આસાનીથી શોધી શકીશું. પણ જો થોડું ડિફરન્સ એની અંદર કરી દઈએ, આપણે જો એની અંદર થોડુંક ડિફરન્ટ કરી દઈએ કે ગ્રાફની અંદર સપોઝ x and y એક્સિસ આપણે કરી લઈએ, y x x લાઈન સપોઝ આપણે આ રીતે બનાવી છે. આલેખ જે છે એ આપણે આ રીતનો આવેલો છે. તો હવે આના નીચેનું ક્ષેત્રફળ શોધવું હોય તો કઈ રીતે કરીશું? અહીંયાથી સીધી લાઈન આપણે બનાવી દઈશું, જેને આપણે કહીશું x અક્ષ, અહીંયા કહીશું આપણે y અથવા તો y1. અગેન આ બની ગયો લંબચોરસ બની ગયો. તો લંબચોરસનું ક્ષેત્રફળ તમને ખ્યાલ છે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે અહીંયા આવશે x y. તો આસાનીથી તમે ક્ષેત્રફળ શોધી શકશો. પણ જો હવે ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન કે XY એક્સિસ માં ધારી લો કે x અને y એક્સિસ છે
એ x અને y એક્સિસ માં ધારો કે આવો ગ્રાફ છે, તો આ ગ્રાફના નીચેનું ક્ષેત્રફળ તમારે શોધવું છે. તો અહીંયાથી તમે આ બાજુ અહીંયા આટલું કરી દેશો. તો x અક્ષ ઉપરની લંબાઈ ધારો કે તમે લઈ લેશો x છે, એટલું તમે વિચારી લો. y અક્ષ માટેની લંબાઈ અહીંયા ધારો કે વિચારો છો તો y મળે છે. y અક્ષ તો છે જ, પણ આ y લંબાઈ મળે છે. આટલી વસ્તુ તમને મળી છે. હવે આ ભાગનું ક્ષેત્રફળ તમારે શોધવું છે. તમને કીધું છે કે આનું ક્ષેત્રફળ શોધો. તો કઈ રીતે શોધશો? કયો નિયમનો ઉપયોગ કરશો? અહીંયા જો અહીંયા લંબચોરસ થતું નથી, ત્રિકોણ થતું નથી. જો ત્રિકોણ બનાવશો તો પોસિબિલિટી કેવી રહેશે? આ ત્રિકોણ બનશે, પણ આ બધા ભાગનું શું? આ ભાગ એ ભાગ તો બાકી રહી જશે. તો એનું સિમ્પ્લિફિકેશન માટે આપણે જોઈએ, એના સિમ્પ્લિફિકેશન માટે કે ધારી લો કે અહીંયા આ ખૂબ સૂક્ષ્મ અંતર આટલો ભાગ આપણે લઈ લઈએ, આ નાનો ભાગ લઈ લઈએ, અને આ ભાગની જાડાઈ કેટલી આપણે ધારી લીધી? dx ધારી લીધી. બહુ x તો આખું છે, પણ એનો સૂક્ષ્મ ભાગ આપણે ધારી લીધો dx છે. અને આ બાજુની જે ઊંચાઈ છે એ ઊંચાઈને આપણે y1 ધારી લીધો. એટલે કે એક ભાગ આટલો બની ગયો આપણી જોડે, આ ભાગ. હવે આ ભાગ જુઓ લંબચોરસના જેવો બની જશે. આ ભાગ ઊભો જે છે એ ભાગ આવો લંબચોરસના જેવો બની જશે, જે આ ભાગ છે dx અને આખો ભાગ છે y1. અને આનું ક્ષેત્રફળ શોધવું હોય તો ધારો કે આપણે ક્ષેત્રફળ a1 શોધી લઈએ તો કેટલો મળશે? y1 dx. y1 dx મળશે. આવો એક બીજો ભાગ ધારો કે આપણે અહીંયા કરી લીધો. આવો એક બીજો ભાગ ધારો કે આપણે અહીંયા કરી લીધો. આ ભાગની ઊંચાઈ ધારો કે આપણે y2 લીધેલી છે, અને આને તો આપણે dx જ લઈએ છીએ. મતલબ કે અહીંયાનો જે પહોળાઈ છે x અક્ષ ઉપર વાળી પહોળાઈ, એને આપણે x જ લઈએ છીએ, પરંતુ y અક્ષ વાળી જે પહોળાઈ છે એને આપણે y2 તરીકે લીધું. તો આ ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે? આ ભાગનું ક્ષેત્રફળ, એનું ક્ષેત્રફળ પણ આપણે લખી દીધું, a2 y2 dx. આવા આ રીતે નાની નાની પટ્ટીઓ દરેક જગ્યાએ આપણે લીધા કરીએ. અહીંયા લઈએ, પછી અહીંયા લઈએ, આમ ક્રમશઃ આપણે દરેક પટ્ટીઓ અલગ અલગ જગ્યાએ લઈએ છીએ. ક્રમશઃ અલગ અલગ જગ્યાએ અલગ અલગ પટ્ટી, અલગ અલગ ક્ષેત્રફળો આપણે શોધતા રહીએ. y3 dx an yn dx. તો આ જે ભાગ હતો ગ્રાફનો એ આટલા બધા ભાગોમાં વિભાજિત થઈ ગયો. હવે આપણે શું કરવું પડશે? આ બધા ભાગોનો સરવાળો કરીશું. આ બધા ભાગોનો સરવાળો કરીશું તો આપણને ગ્રાફ નીચેનું કુલ ક્ષેત્રફળ મળશે. અલગ ભાગનું ક્ષેત્રફળ આપણે આ રીતે શોધતા જઈશું. y1 dx y2 dx એટલે કે a1 a2 a3 અપ ટુ મળતા રહેશે આપણને. પણ જો કુલ ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો કરીશું આપણે a1 a2 અપ ટુ an આપણે કરવું પડશે. અને દરેકમાંથી દરેકનો આપણે સરવાળો કરીએ તો સિગ્મા આપણે કરવો પડશે yn dx. કેમ કે જુઓ બધામાંથી dx કોમન નીકળશે, બધામાંથી dx કોમન આવશે. ફક્ત y1 y2 y3 અપ ટુ yn સુધી રહેવાનું છે, જ્યાં n બરાબર 1 થી લઈને n સુધી આપણે લઈ શકીશું. પણ જો આ સરવાળો આપણે લઈશું તો કુલ ક્ષેત્રફળ મળશે. પણ પ્રોબ્લેમ શું છે જોઈએ હવે આપણે, કે જ્યારે આપણે વાત કરો કે આ ભાગ લઈશું તો અહીંયાથી આટલો લંબચોરસ ભાગ આવશે, પણ આટલો નાનો ભાગ ત્રિકોણ જેવો બાકી રહી જશે. આ ભાગનો વિચાર કરીશું તો જો આટલો નાનો ભાગ આવશે, આ ભાગ રહી જશે. એટલે કે જો સપોઝ શેપ આ રીતનો હોય અને આપણે લંબચોરસ ભાગ વિચારીએ, થોડું ઝૂમ કરીને આપણે જોઈએ અહીંયા તો જુઓ અહીંયા આ જે ડાર્ક વાળો પોર્શન છે ને એ બાકી રહી જશે. એ ડાર્ક વાળો પોર્શન બાકી રહી જશે. અને જો એ ડાર્ક વાળા પોર્શનનું પણ ક્ષેત્રફળ એડ કરવું હોય, એ પોર્શનનું પણ ક્ષેત્રફળ આપણે એડ કરવું હશે તો આ જે સરવાળો છે સંકલનમાં પરિણમશે. અને સંકલનનો સિમ્બોલ આ રીતે આવશે, આ રીતે, કે જેને s ના જેવો સિમ્બોલ આપણે વાપરી શકીશું. આ સંકલનનો સિમ્બોલ થઈ ગયો, જે આપણે લખીશું yn dx. અને અહીંયા લિમિટ છે n = 1 થી તે n સુધી. તો આના ઉપરથી તમને એ ખ્યાલ આવશે કે સંકલનની જરૂરિયાત કઈ જગ્યાએ છે, કેમ સંકલન કરવું પડે છે.
તો પહેલા જુઓ, નોર્મલી ક્ષેત્રફળ શોધવું હોય તો મળી જતું હતું, પણ જો ગ્રાફનો આકાર અનિયમિત હોય અને એના નીચેનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય છે તો એ શોધવા માટે આપણે સરવાળો કરવો પડે છે, અને આ સરવાળો છેલ્લે આપણે સંકલનમાં પરિણમે છે. કેમ સંકલન લઈએ છીએ? થોડોક એવો પણ ભાગ, સૂક્ષ્મ ભાગ બાકી રહી ના જાય એના માટે એ જે સરવાળો છે એ સંકલનમાં પરિણમે છે. તો આ હતી સંકલનની જરૂરિયાત, જે તમારે જાણવી ખૂબ જરૂરી. મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે તમને કે સંકલન કરવાનું શેના માટે? કેમ સંકલન? આપણે ફિઝિક્સની થિયરી કરીએ છીએ, સિમ્પ્લિફિકેશન આપીએ છીએ, સંકલનની જરૂરિયાત જ કેમ છે? ડાયરેક્ટ સરવાળો કરી દો બધા ભાગનો? ના. કેમ? એમાં એક્ઝેક્ટ રિઝલ્ટ નથી મળતું, એક્યુરેટ રિઝલ્ટ નહીં મળે, અને જે મેળવવા માટે આપણે અહીંયા સંકલનનો સહારો લેવો જ પડશે. એટલે સંકલનનો મતલબ શું થઈ ગયો કે કોઈ અનિયમિત આકારનો ગ્રાફ હોય, એના નીચેનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો એક્ઝેક્ટ ક્ષેત્રફળ શોધવા માટે આપણે સંકલનનો ઉપયોગ કરી શકીશું, અથવા તો નાના નાના ભાગ હોય એનો સરવાળો કરવો હોય તો આપણે એના માટે સંકલન વાપરી શકીશું. તો આ હતી સંકલનની જરૂરિયાત. હવે આપણે સંકલનનો ઉપયોગ એટલે કે એના સૂત્રો જોઈશું કે કઈ રીતે એનો યુઝ. જો પહેલી વસ્તુ મેં તમને એવું કીધી કે સંકલન જે છે, કોઈ વસ્તુનું આપણે વિકલન કરીશું, ધારો કે એવું કહી દઈએ વિકલન હોય, એનું આપણે જો સંકલન કરીએ તો એનું રિવર્સ પ્રોસેસ છે એ પાછું વિકલન હશે. વિકલન, કોઈ પદાર્થનું વિકલન કરીશું એટલે કે સોરી આ રીતે તો નહીં લખાય, પણ આ રીતે આપણે લખી શકીએ. સપોઝ x છે એમાંથી y ફોર્મેશન થાય છે. કઈ રીતે? આપણે એનું વિકલન કરીએ છીએ. તો y માંથી જો આપણે સંકલન કરીશું, અગેન સંકલન કરીશું, તો પાછું x મળી જશે. જોઈએ એક્ઝામ્પલ, આપણે ચેપ્ટરના જ એક્ઝામ્પલ જોઈએ કે આપણને ખબર છે વેગ બરાબર dx by dt, જ્યાં x બરાબર આપણે સ્થાનાંતર લઈએ છીએ. x બરાબર સ્થાનાંતર લઈએ છીએ, પરંતુ અહીંયા આને લખાશે કઈ રીતે? સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન, સમયની સાપેક્ષે વિકલન, એને આપણે વેગ કહીશું. પરંતુ જો વેગ ઉપરથી આપણે સ્થાનાંતર શોધવું હોય, વેગ ઉપરથી સ્થાનાંતર શોધવું હોય તો સ્થાનાંતર x બરાબર ઇન્ટિગ્રેશન v into dt કહેવાશે. તો આનું સૂત્ર શું કહેવાશે? સ્થાનાંતર શોધવું હોય તો અહીંયા લખીશું વેગનું સમયની સાપેક્ષે સંકલન કરતા સ્થાનાંતર મળે છે. બંને ઉલટી વસ્તુ જુઓ. સ્થાનાંતરમાંથી વેગ મળશે તો અહીંયા કન્ડિશન જુઓ, એક રાશિ છે આપણી સ્થાનાંતર, એમાંથી આપણે વિકલન કરીશું તો મળે છે આપણને વેગ મળે છે. પણ જો વેગનું પાછું આપણે સ્થાનાંતર મેળવવું હોય તો આપણે કરવું પડશે સંકલન કરવું પડશે. સ્થાનાંતરનું વિકલન કરીશું તો આપણને વેગ મળશે, અને વેગનું સંકલન કરીશું તો સ્થાનાંતર મળશે. આ બેઝિક કન્ડિશન થઈ ગઈ. આ જ વસ્તુ આપણે બીજું પ્રવેગ માટે બી જોઈ શકીએ કે વેગ હોય, વેગ એનું વિકલન કરીશું તો આપણને મળશે પ્રવેગ, અને પ્રવેગનું સંકલન કરીશું તો આપણને વેગ મળશે. પણ કોની સાપેક્ષે? આમાં સમયની સાપેક્ષે, સમયની સાપેક્ષે, આ બંને વસ્તુઓ. તો પહેલા તો તમને આ વસ્તુ યાદ રહી જવી જોઈએ. ઘણા બધા MCQ દાખલા માટે ખૂબ જરૂરી છે કે સ્થાનાંતરનું વિકલન કરીશું તો વેગ મળશે, જ્યારે વેગનું સંકલન કરીશું તો આપણને સ્થાનાંતર મળશે. આ જ વસ્તુ ફરીથી, વેગનું વિકલન તો પ્રવેગ, અને પ્રવેગનું સંકલન તો વેગ મળશે. આ કન્ડિશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આપણે એક્ઝામ્પલ લઈને હમણાં બતાવીએ, પણ એના પહેલા આપણને સંકલનના સૂત્રો આવડવા જોઈએ, જે હું પહેલા શીખવાડું, ત્યારબાદ આપણે એક્ઝામ્પલ શીખીશું. તો હવે ચલો સૂત્રો તરફ જોઈએ. આપણા ચેપ્ટરમાં સંકલન અને વિકલનનો ઉપયોગ જે હતો એ મેં તમને સમજાવ્યો. હવે ત્યારબાદ આપણે જોઈએ સૂત્ર.
સૂત્રો. પહેલું સૂત્ર શું છે? તો ધારી લો કે આપણી જોડે આ રીતની કન્ડિશન આપેલી છે y x raised to n. y x raised to n આપેલું છે. તો આનું સંકલન આપણે કરવું છે. તો ઇન્ટિગ્રેશન y into dx. તો જવાબમાં શું આવશે? ઇન્ટિગ્રેશન y into dx એટલે કે y નું સંકલન કરવાનું, પણ કોની સાપેક્ષે? સમયની સાપેક્ષે. તો જવાબ કેટલો મળશે? n x raised to એ વિકલનનું હતું x raised to n plus 1 divided by n plus 1. એટલે કે જુઓ n હતો એની અંદર આપણે એક ઉમેર્યું અને એના વડે ડિવાઈડ કર્યું. તો પહેલું નિયમ શું છે? ખાસ નિયમ, ઘાતમાં એક ઉમેરવો અને તેના વડે ભાગવું. તેના વડે means one add in the power and divided by that. એ આપણું ફોર્મ્યુલા થઈ ગયું. તો આ રીતનું કન્ડિશન given હોય તો એનો આન્સર સંકલનની રીતે આ બાજુનું આવશે. હવે એનું એક્ઝામ્પલ જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. જોઈએ આપણે કન્ડિશન. સપોઝ y આપેલું છે તમને x raised to 2. આનું આપણે સંકલન કરવું છે. તો જો સંકલનમાં ઇન્ટિગ્રેશન y into dx. Integration y into dx. So integration x raised to 2 into dx. y ની જગ્યાએ આપણે મૂકી દઈશું x². હવે જુઓ એની ઘાત કેટલી છે? 2 ઘાત છે. તો x ની અંદર 2 છે તો એક ઉમેરવાનો અને એના વડે ડિવાઈડ કરવાનો. એક ઉમેરવાનો અને એના વડે ડિવાઈડ કરવાનો. તો છેલ્લા જવાબ જુઓ x નો પાવર 2 + 1 એટલે કે 3 divided by 3. x raised to 3 divided by 3 આવશે. બીજી કન્ડિશન અહીંયા એક કોન્સ્ટન્ટ આપણે મૂકવો પડશે c. c એટલે કે આપણે એને અચળાંક કહીશું. અચળાંક કેમ મૂકવાનો એ તમને હવે સમજાવું. કે અહીંયા આપણે ગ્રાફમાં હમણાં જોયેલું આ રીતે ગ્રાફ હતો. અહીંયા x હતો ભાઈ, નાનો નાનો ભાગ આપણે લીધેલા dx 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 એ રીતે આપણે સૂક્ષ્મ ભાગ આપણે લીધેલા અને આ બાજુ ધારો કે આ રીતનો કોઈ શેપ હતો. ઓકે, પણ આ dx વાળો ભાગ છે એ કેટલા સુધી લેવાનો? અહીંયા 0 થી ચાલુ કરીને x1 સુધી x2 સુધી કેટલા સુધી લેવાનો હતો? જો એ આપેલું હોય તો એ લિમિટ અહીંયા લખવી પડે 0 થી x1. તો જો એ આપેલું હોય તો એને ડેફિનાઇટ સંકલન કહેવાશે, એટલે કે નિયત સંકલન કહેવાશે. એને કહેવાશે નિયત સંકલન. ઇંગ્લિશમાં કહીશું ડેફિનાઇટ ઇન્ટિગ્રેશન. અને જ્યારે લિમિટ આપેલી હોય આપણને, જ્યારે લિમિટ આપેલી હોય ત્યારે કોન્સ્ટન્ટ લખવાની જરૂર નથી. એ લિમિટ વાળું આપણે જોઈએ. પણ જો આવી કોઈ લિમિટ આપેલી ના હોય આપણને, કેટલેથી કેટલા સુધી કરવાનું એ આપણને ખબર નથી, એ ખબર ના હોય તો એને અનિયત સંકલન કહેવાશે. અનિયત એટલે કે ઇનડેફિનાઇટ સંકલન કહેવાશે. અનિયત સંકલન કહીશું આપણે, જેને કહીશું ઇનડેફિનાઇટ ઇન્ટિગ્રેશન. ઓકે, તો પહેલા ડિફરન્સ જોઈ લો. સંકલન તો ખરું, પણ સંકલનમાં બે પ્રકારનું જોઈએ આપણે. એક નિયત સંકલન અને અનિયત સંકલન. નિયત સંકલનનો મતલબ કે કોઈ ફિક્સ લિમિટ આપેલી હશે કે અહીંયાથી તે અહીંયા સુધીનું સંકલન કરવાનું છે. તો આપણે નિયત સંકલનમાં જઈશું તો ત્યાં કોન્સ્ટન્ટ મૂકવાની જરૂરિયાત ઊભી થતી નથી. પણ જો અનિયત સંકલન હશે એટલે કે લિમિટ આપેલી ના હોય તો આપણે કોન્સ્ટન્ટ c મૂકવો પડશે. પણ ફિઝિક્સમાં બને ત્યાં સુધી એની લિમિટ આપેલી હોય છે, એટલે આપણે સંકલન માટેનો જે કોન્સ્ટન્ટ છે અત્યારે હું લખતો નથી. ખાલી સમજાવીશ તમને એક્ઝામ્પલમાં. જોઈએ આપણે આગળ જોઈએ કન્ડિશન પ્રમાણે. આ વસ્તુ નોટ ડાઉન કરી લેજો, નિયત સંકલન અને અનિયત સંકલન. આ રીતનો ક્વેશ્ચન હતો આપણી જોડે. ઇન્ટિગ્રેશન y dx, લિમિટ આપણને આપેલી નથી તો કોન્સ્ટન્ટ થઈ ગયું. હવે જો લિમિટ આપેલી હોય તો કઈ રીતે થશે એનો એક્ઝામ્પલ જોઈએ. ઇન્ટિગ્રેશન y dx, લિમિટ આપણને આપેલી છે 2 to 4.
તો જો ઇન્ટિગ્રેશન y ની જગ્યાએ શું રાખીશું, y ની જગ્યાએ x રેઝ ટુ 2 into dx, લિમિટ આપણને આપેલી છે 2 to 4. હવે જો સંકલન કરીશું આપણે, તો સંકલન કરવા માટે બ્રેકેટમાં લખીશું x ની 2 ઘાત છે તો ઘાતમાં 1 ઉમેરવાનો, એટલે 2 છે તો 2 ની અંદર શું કરીશું 3 થઈ જશે, 1 ઉમેરીશું અને તેના વડે ડિવાઈડ કરવાનો. આ આપણો સંકલનનો નિયમ થઈ ગયો. પણ સંકલનનો નિયમ કર્યા પછી જે લિમિટ હોય ને આપણી, એ લિમિટને આપણે અહીંયા મૂકવી પડશે, તો પહેલા તો આપણે જો આનું સંકલન કર્યું, x ની 2 ઘાતનું 1 ઉમેર્યો ઘાતમાં, એના વડે ડિવાઈડ કર્યું, પછી લિમિટ મૂકી. હવે લિમિટ મૂક્યા પછી શું કરીશું આપણે, હાયર લિમિટ જે હશે એ આપણા x નો ઉઠાઈ દેવાનો, ત્યાંથી એની જગ્યાએ હાયર લિમિટ મૂકી દેવાની, મીન્સ 4 એની 3 ઘાત ભાગ્યા 3. જો ખાસ ધ્યાન રાખજો, શું કરવાનું, જે આપણો ચલ હોય, જેની સાપેક્ષે સંકલન હોય, એને આખો ત્યાંથી ઉઠાઈ જ લેવાનો અને એની જગ્યાએ હાયર લિમિટ મૂકી દેવાની. મતલબ કે x ને આપણે ઉઠાઈ લીધો, એની જગ્યાએ 4 મૂકી દીધા. પછી લોઅર લિમિટ માટે ફરીથી x નો ઉઠાઈ લો ત્યાંથી અને કેટલો મૂકી લો, 2 મૂકી લો. સો 2 નો ક્યુબ ડિવાઇડ બાય 3. આનો સિમ્પ્લિફિકેશન જોઈ લઈએ છીએ આપણે, કેટલું થશે, 4 ની 3 ઘાત કેટલી થવાની, 64 by 3 minus 2 ની 3 ઘાત 8 by 3. આનું સિમ્પ્લિફિકેશન તો તમે આપી શકો છો. ઓકે, તો અહીંયા સુધી ક્લિયર છે તમને લોકોને? શું કર્યું આપણે, સંકલન કર્યું. એનો પ્રથમ નિયમ શું હતો, ઘાતમાં 1 ઉમેરવું અને તેના વડે ડિવાઈડ કરવું. એક્ઝામ્પલ આપણે જોયું, x ની 2 ઘાત હતી તો 1 ઉમેર્યું એટલે +3 by 3 થઈ ગયું. જો અહીંયા બે કન્ડિશન કઈ છે, અહીંયા અનિયત સંકલન છે અને અહીંયા છે નિયત સંકલન. મતલબ કે નિયત અને અનિયત બે પ્રકારના સંકલન છે. જો આના એક્ઝામ્પલ થોડા જોઈએ હજી આપણે. જો સપોઝ તમને એવું આપેલું હોય x raised to 4 y equals to x raised to 4, તો આનું ઇન્ટિગ્રેશન કેટલું થશે, તો ઇન્ટિગ્રેશન x raised to 4 into dx ડાયરેક્ટ લખું છું એક સ્ટેપ, તો કેટલું આવવાનું, x એક પાવર પ્લસ થઈ જાય તો 5 ડિવાઇડ બાય 5 પ્લસ c, એટલે કે કોન્સ્ટન્ટ મૂકી દીધું. y equals to થોડું ચેન્જ કરીએ, આપણને 2x raised to 5 આપેલું હોય, 2x raised to 5 આપેલું હોય. આનું સંકલન કરીએ 2x raised to 5, પણ સંકલન કોની સાપેક્ષે છે, dx ની સાપેક્ષે. તો dx સિવાય x સિવાય જેટલું છે એ બધું કોન્સ્ટન્ટ છે, તો આ 2 ને આપણે બહાર કાઢી લઈશું, ઇન્ટિગ્રેશન x raised to 5 into dx થઈ જશે. હવે જો અહીંયા 2 તો એમના એમ જ રહેશે, આનું સંકલન કેટલું થશે, x ઘાત 5 છે એમાં ઉમેરવાનું, તો 6 ડિવાઇડ બાય 6 પ્લસ c, અહીંયા કટ થઈ જશે તો આવશે x raised to 6 by 3 plus c. આ એનો આન્સર થઈ ગયો. થોડું કન્ડિશન એવું જોઈએ, ઇન્ટિગ્રેશન x raised to -2 હોય into dx હોય, તો આનું કેટલું થશે, તો જુઓ x raised to -2 plus 1 divided by -2 plus 1 plus c, ઘાતમાં એક ઉમેરવાનો, એના વડે ડિવાઈડ કરવાનો, તો આનું કેટલું થશે, x raised to -1 divided by -1, so -1 by x થઈ જશે plus c. but જુઓ કે ઇન્ટિગ્રેશન x raised to -1 into dx આપેલું હોય, તો આમાં શું થશે, જો આપણે કે x raised to -1 plus 1 divided by -1 plus 1 અહીંયા કરવા જઈએ તો આપણી જોડે વધશે x raised to 0 divided by 0, અને 0 વડે ડિવાઈડ થશે તો એ કેટલું થઈ જશે, અનંત થઈ જશે, ઇન્ફિનાઇટ થઈ જશે. તો આ ફોર્મ્યુલાનું આ રીતે આપણે સંકલન કરી શકતા નથી. તો આનું સંકલન કરવું હોય તો બીજી મેથડ છે, આપણે યાદ રાખવાનું, નેગેટિવમાં ના જતું રહે એના માટે. ઇન્ટિગ્રેશન x raised to -1 હોય તો આનું એક સ્ટેપ સિમ્પ્લિફાય કરીએ, 1/x into dx, ઇન્ટિગ્રેશન 1/x into dx થઈ ગયું. અને આનું આપણે હજી કરીશું તો ફાઇનલ ફોર્મ્યુલા કેટલું રહેશે, log mod x base e plus c.
મતલબ કે સંકલન કરીશું તો log માં કન્વર્ટ થશે, પણ જે વેલ્યુ છે એ માનાંકમાં લખાશે, એટલે કે ધન વેલ્યુ જ રહેશે. અને બીજી વસ્તુ અહીંયા બેઝ e હશે. બીજી રીતે આને એમ બી લખી શકાય ln mod x c લખી શકાશે, અથવા તો જો log base 10 માં લખવું હોય તો 2.303 log base 10 mod x c આપણે લખી શકીશું. टू पॉइंट 303 log 10 mod x c આપણે લખી શકીશું. તો આ ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાનું છે આપણે, x raised to -1 હોય કે કોઈ બી કન્ડિશન. મતલબ કે આ ફોર્મ્યુલા ક્યારે આવશે? અહીંયા કન્ડિશનમાં n -1 ના હોવું જોઈએ. એટલે કે આ રૂલ્સ આપણે એપ્લાય કરીએ તો અહીંયા એક કન્ડિશન છે n -1. ઓલવેઝ યાદ રાખજો આ ફોર્મ્યુલામાં n =-1 હોવું જોઈએ, તો જ આપણે આ નિયમ પ્રમાણે લાગુ પાડી શકીશું. પણ જો -1 હોય તો આ ફોર્મ્યુલા આવશે, જે આપણે લિસ્ટમાં હું લખી દઉં છું. જો આપણે અહીંયા વાત કરીએ, if n =-1 so y = x raised to -1, so integration y into dx equals to log base e mod x plus c થઈ જશે. બોલો અહીંયા અને અહીંયા પણ આપણે mod plus c કોન્સ્ટન્ટ આપણે લખવો પડશે. કેમ કે લિમિટ આપેલી નથી અહીંયા આપણને, એટલે કે ઇનડેફિનાઇટ અનિયત સંકલન છે. જો આ નિયમ તમને સમજ પડી ગઈ, હવે બીજો નિયમ જોઈએ. આની અંદર થોડું ચેન્જ જોઈએ કે સપોઝ આપણને 2x + 3x2 આ રીતનું આપેલું છે. આનું આપણે સંકલન કરવું છે, ઇન્ટિગ્રેશન y * dx. સો ફોર્મ્યુલા કઈ રીતે વાપરીશું? ઇન્ટિગ્રેશન y ની જગ્યાએ 2x + 3x2 * dx. આખી વેલ્યુ એમને આપણે લખી દીધી. હવે પ્લસ હોય તો બંનેને અલગ અલગ સંકલન આપી દેવાનું. તો જો આપણે અહીંયા ઇન્ટિગ્રેશન 2x * dx plus integration 3x2 * dx. હવે અહીંયાથી તો તમને આવડે જ છે. અગર શું થશે? અહીંયા 2 કોન્સ્ટન્ટ છે, x નું કેટલું થવાનું છે? અહીંયા પાવર 1 છે તો 1 પ્લસ થશે તો 2/2 પ્લસ અહીંયા કેટલું થશે? 3x ની 3/3 બધાનું બ્રેકેટ પૂરું પ્લસ જે કોન્સ્ટન્ટ છે એ કોમન માં રહેવાનું છે. 2 2 કટ થઈ જશે, 3 3 કટ, તો વધશે આપણી જોડે x2 + x3 પ્લસ c. આપણે પ્લસ હોય તો આ રીતે આપણે સિમ્પ્લિફાય આપી શકીશું. ચલો આ નિયમ તમને સમજ પડી ગઈ હશે એવું હું માનું છું. આમાં કોઈ કન્ફ્યુઝન હોય તો વિડિયોમાં તમે કોમેન્ટ બોક્સમાં યા ફિર મારા WhatsApp નંબર જે આગળ સ્ક્રીન પર હશે એની ઉપર તમે પૂછી શકો છો. જો હજી આગળ બીજા ફોર્મ્યુલા જોઈએ. બીજા ફોર્મ્યુલા એવું છે, સપોઝ વિકલન અને સંકલન આપણે જોડે તમને થોડું બતાવું કે વિકલનમાં અને સંકલનમાં ડિફરન્સ કેટલો છે. આપણે યાદ છે sin x એનું વિકલન જ્યારે આપણે કરતા હતા ત્યારે cos x થતું હતું, sin x નું થતું હતું cos x, અને cos x નું આવતું હતું માઈનસ sin x. આ વિકલનની વાત છે. પણ સંકલન જો આપણે કરીશું sin x નું તો આવશે માઈનસ cos x આવશે, અને cos x નું સંકલન કરીશું તો માઈનસ sin x આવશે. તો આપણે યાદ કયું રાખવાનું? ફક્ત અને ફક્ત આ યાદ રાખવાનું, sin નું વિકલન cos. શું યાદ રાખશો આપણે? sin નું વિકલન cos. sin માંથી cos થાય વિકલન તો સંકલન કેટલું થાય? માઈનસ cos થશે. sin નું વિકલન cos તો સંકલન માઈનસ cos. cos નું વિકલન માઈનસ sin તો સંકલન પ્લસ sin. એટલી વસ્તુ ખાલી યાદ રાખવાની છે. અને આના સિવાય જો સ્ક્રીન ઉપર તમને ફોર્મ્યુલા લખેલા દેખાય છે, એ ફોર્મ્યુલા તમારે નોટબુકમાં રાઇટ ડાઉન કરીને રાખવા, અને જે તમારે મિનિમમ તમને એવું લાગે 5 કે 10 ટાઈમ લખવા તે લર્ન થાય છે તો એ તમારે લર્ન કરી લેવા.
ફોર્મ્યુલા તમારે વિડિયો પોઝ કરીને લર્ન કરી લેવા. ઓકે, ચલો ફોર્મ્યુલા તમને સમજાઈ ગયું, સંકલન વિકલનનો ડિફરન્સ તમને ખ્યાલ આવી ગયો. એના થોડા યુઝ આપણે જોવા છે, તો યુઝ આપણે થોડા જોઈએ. જો એક ફોર્મ્યુલા આવું છે, સપોઝ y sin 2x, sin 2x. તો આનું આપણે સંકલન કરવું છે, y sin 2x નું. તો સંકલન sin 2x આપણને મળી જશે. તો આપણને ખ્યાલ છે sin નું શું થવાનું છે, -cos 2x. પછી શું કરીશું, જો sin નું તો cos થઈ ગયું, પણ હવે જે વધારાનો ભાગ છે આને આપણે x સપોઝ કરેલો છે, તો એનું આપણે વિકલન કરવાનું. તો 2x નું વિકલન કેટલું થશે, 2. એના વડે ડિવાઈડ કરવાનું. અને એક સિમ્પલ વસ્તુ બતાવું, કઈ ના ખબર હોય ને તો આપણું જે ચલ હોય ને, ચલના સિવાયની વસ્તુ ડિવાઇડેશનમાં મૂકી દેવી. આપણું જે વેરિયેબલ હોય જેની સાપેક્ષે સંકલન હોય એના સિવાયની જેટલી બી વસ્તુ હોય એને આપણે છેદમાં મૂકી દેવાની. જોઈએ આજે એક ફોર્મ્યુલા ઇન્ટિગ્રેશન sin 2x નો સ્ક્વેર આ રીતનું આપેલું છે. તો આનું શું થશે, sin નું તો -cos 2x સ્ક્વેર એટલું થઈ ગયું. હવે આને આપણે x ધારી લીધો છે, તો આનું વિકલન કેટલું થશે, તો આપણે સાઈડમાં એનું વિકલન કરી લઈએ. 2x સ્ક્વેર = 2 એમ જ રહેશે. આ ઘાત છે એ વિકલનમાં આગળ આવી જાય તો 2 અને x ની ઘાત કેટલી થઈ જશે, એક ઓછી એટલે કે 1. તો ફાઇનલી 4x થવાનું છે. તો આના વડે આપણે અહીંયા ડિવાઈડ કરવાનો 4x વડે. ખાસ ધ્યાન રાખજો કે sin cos tan કઈ બી હોય તો એનો જે થીટા હોય એને આપણે x ધારીશું, મતલબ કે sin નું cos નું sin એ રીતે સંકલન કરીશું. ત્યારબાદ જે થીટામાં હોય એનું વિકલન કરવાનું, આપણે વિકલન, અને વિકલન આપણે છેદમાં લખવું પડશે, જે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, જો અહીંયા સુધી કોઈ પ્રોબ્લેમ હોય તો પ્લીઝ મને બતાવજો. એન્ડ આના પછી આપણે આપણા ચેપ્ટરમાં જે ઉપયોગ છે એ થિયરી આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચર. ઓકે, થેન્ક યુ.